ધારી વન વિભાગ દ્વારા દીપડાના હુમલામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારને 10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે થોડા દિવસ પહેલા દીપડા દ્વારા એક બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બાળકનું મૃત્યુ થયું હતું। રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ મૃતક પરિવારજનોને 10 લાખનો ચેક ધારાસભ્ય જેવી કાકડિયા, વન વિભાગના જ્યોતિબેન વાજા તેમજ વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુની ઉપસ્થિતિ વચ્ચે મૃતકના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। ઉપસ્થિત તમામ લોકોએ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી દિલાસો પણ વ્યક્ત કર્યો હતો। જે કેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। મારું નામ રાકેશભાઈ દલાભાઈ કટારા। થોડાક દિવસ દીપડાએ હુમલો કર્યો। વન વિભાગ તરફથી મને 10 લાખ રૂપિયા સહાય આપી। ઓકે, થોડાક દિવસ મારું નામ સરપંચ હરેશભાઈ વાળા, ગામ ગોપાલ ગ્રામ। થોડાક દિવસ પહેલાં અમારા ગામની અંદર દીપડાએ એક પ્રપાત મજૂરના છોકરાને મારણ ખાધું હતું અને એ પછી તાત્કાલિક ધોરણે જંગલ ખાતું ધારાસભ્યને નિવેદન તાત્કાલિક પિંજરા મૂકવામાં આવ્યા અને સાંજ સુધીમાં દીપડો પકડાઈ ગયો। એ પછી આજ રોજ મહાવીર બાપુ, ધારાસભ્ય અને વાંજા મેડમ બધાએ આવીને 10 લાખ રૂપિયાનો ચેક આ લોકોને આપેલો છે। ગત 22/12ના રોજ સવારે 8:30 વાગે સાહિલ રમેશભાઈ કટારા નામના 5 વર્ષથી બાળકનું માનવ મૃત્યુ થયેલું દીપડા દ્વારા। તો આજ 26 તારીખ છે, ચાર દિવસમાં એમને જે ચેક અર્પણ કરવાનો છે તો ચેક અર્પણ કરવા, કારણ કે જે ઘટના ઘટી છે એ બહુ દુઃખદ ઘટી છે, પણ આપણા ગુજરાત ગવર્મેન્ટનો એક સહાનુભૂતિનો અભિગમ પરપ્રાંતિક જે પેટીઓ રળવા મજૂર લોકો અહીંયા આવતા હોય ખેતી કામ માટે, તો હવે જે ઘટના ઘટી ગઈ એ તો દુઃખદ છે, પણ ધારાસભ્યશ્રી અને બધી સરકાર જાગૃત હોય અને તાત્કાલિક ધોરણે એમને 10 લાખ રૂપિયાનો આ ચેક અર્પણ કરવાની વિધિ છે, તો અમે હાજર છીએ। કારણ કે આ તો એક સહાનુભૂતિ રૂપી છે, કારણ જે વ્યક્તિ વહી ગઈ છે એને તો પરત લાવી નથી શકતા। હવે ઈશ્વર એમના ચરણોમાં એમને સ્વીકારે અને એમના મા બાપને સહાનુભૂતિ રહે એવા હેતુથી આજે 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો છે। બાપુ, આવી ફરીવાર ઘટના ન બને તો લોકોને શું કહેવા માંગો છો? લોકોએ ખાસ તો ખેડૂત મિત્રોને કહેવું કે જ્યારે પરપ્રાંતિ મજૂર લોકો અહીંયા હોય તો જંગલ ખાતું બધે જ નથી પહોંચવાનું, અમે લોકો પણ બધે નથી, કારણ કે હું પોતે અમરેલી જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન હોઉં, નથી પહોંચી શકવાના, પણ સ્થાનિક ખેડૂતો પોતાની જવાબદારી સમજી અને થોડા એલર્ટનેસ સાથે ગોપાલગ્રામ મુકામે 4 દિવસ પહેલાં સાહિલ કટારા નામના બાળક ઉપર દીપડાએ હુમલો કરતા બાળકનું મૃત્યુ થયું હતું અને આ મૃત્યુ ખૂબ જ દુઃખદ ઘટના છે। આ દુઃખદ ઘટનામાં એના પરિવારને મદદ કરવા માટે ગુજરાત સરકારના વન વિભાગ તરફથી 10 લાખનો ચેક અર્પણ કરવા માટે અમે આજે ફોરેસ્ટ વિભાગમાંથી જે જ્યોતિબેન વાજા આરએફઓ અને અમારા વાઇલ્ડ લાઇફ મેમ્બર મહાવીર બાપુ અને ગામના સરપંચશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને એને મદદરૂપ થાય એના માટે 10 લાખનો ચેક આજે સરકારશ્રી તરફથી જે કટારા પરિવારને આજે આપવામાં આવે છે। ખૂબ જ દુઃખદ ઘટના છે, એના જે આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે ચેક અર્પણ કરીએ।